નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 6 જુલાઈ 2026ના ડેલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ પ્રશ્ન આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1, મહિલાઓ અને બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ કોણે શરૂ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ગુજરાત પોલીસ. હવે મિત્રો, આની શરૂઆત 1 જુલાઈ 2026 28 દિવસ માટેની આ શરૂઆત કરવામાં આવી છે. આનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવ્યું અને એનું નેતૃત્વ ડીજીપી GS મલ્લિક દ્વારા કરવામાં આવશે. મહિલા અને બાળકોને સાયબર ગુનાઓથી સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આનો અમલ CID ક્રાઇમ, વુમન સેલ અને સી ટીમ દ્વારા કરવામાં આવશે. આની વિશેષતા એ છે કે મહિલા અને બાળકોની સાયબર ફરિયાદ પર 24 કલાકમાં પ્રાથમિક કાર્યવાહી કરવામાં આવશે. આનો લક્ષ્યાંક 25 લાખ નાગરિકો, 20 લાખ વિદ્યાર્થીઓ, સાયબર સેફટી પ્લેજ લેવડાવવામાં આવશે, 10,000 શાળાઓ, 1500 કોલેજો, 1 લાખ કિશોરીઓ અને 5,000 પેરેન્ટ સત્રો પણ ફાળવવામાં આવ્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2, મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડની શરૂઆત કયા રાજ્યની સરકારે કરી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પશ્ચિમ બંગાળ. હવે મિત્રો, રાજ્યની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં આ શરૂઆત કરવામાં આવી છે 2026માં. મહિલાઓની સુરક્ષા વધારવા અને મહિલા વિરોધી ગુનાઓ સામે ઝીરો ટોલરન્સ અમલમાં મૂકવામાં આવશે. હવે મિત્રો, 213 મહિલા પોલીસ કર્મીઓ રોયલ એનફિલ્ડ બુલેટ 350 મોટરસાયકલ પર જાહેર સ્થળોએ પેટ્રોલિંગ કરે છે. ઈવ ટીઝિંગ રોકવા માટે સંકટમાં રહેલી મહિલાઓને ઝડપી મદદ પહોંચાડવામાં આવે છે. તમામ પોલીસ સ્ટેશનમાં 24x7 વુમન્સ હેલ્પ ડેસ્ક તથા 500 સાયબર હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3, 4 જુલાઈ 2026ના રોજ સ્વામી વિવેકાનંદજીની કેટલામી પુણ્યતિથિ મનાવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 124મી. હવે મિત્રો, 124મી પુણ્યતિથિ તારીખ 4 જુલાઈ 2026ના રોજ મનાવવામાં આવી. એમનું નિધન 4 જુલાઈ 1902 39 વર્ષની ઉંમરે બેલુર મઠ ખાતે થયું હતું. તેમના અનુયાયીઓ આ દિવસને મહાસમાધિ દિવસ તરીકે ઉજવે છે. હવે મિત્રો, આની સ્થાપના રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી અને 40 વર્ષની ઉંમર પહેલાં જ દેહત્યાગ કરવાની પોતાની આગાહી સાચી સાબિત કરી હતી. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4, 4 જુલાઈ 2026ના રોજ અમેરિકાનો કયો સ્વતંત્ર દિવસ મનાવવામાં આવ્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 250મો. હવે મિત્રો, 4 જુલાઈ 2026ના રોજ અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસ એટલે કે ક્વિન્સેન્ટેનિયલ ની ઉજવણી કરવામાં આવી. ઐતિહાસિક આધાર એમ કહે છે કે 4 જુલાઈ 1776ના રોજ ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ સ્વીકારવામાં આવી હતી. ઉજવણી માટે અમેરિકા 250 કમિશનની રચના કરવામાં આવી છે, જે દેશવ્યાપી સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સ્મારક કાર્યક્રમોનું આયોજન કરશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5, હાલમાં કોને પ્રથમ NBT ભૂષણ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પ્રસૂન જોશી. હવે મિત્રો, પ્રથમ NBT ભૂષણ સન્માન પ્રસૂન જોશીને એનાયત કરવામાં આવ્યું છે. 4 જુલાઈ 2026ના રોજ આ સન્માન આપવામાં આવ્યું. સ્થળની વાત કરીએ તો નવી દિલ્હી NBT ઉત્સવ 2026 દરમિયાન એનાયત કરાયું. આ પ્રદાન કરતા રાજનાથ સિંઘ રહ્યા અને આયોજકની વાત કરીએ તો નવ ભારત ટાઈમ્સ NBT દિલ્હી. આનો હેતુ હિન્દી સાહિત્ય, ભારતીય સંસ્કૃતિ, જનસંચાર અને જાહેર જીવનમાં વિશિષ્ટ યોગદાન બદલ આ સન્માન આપવામાં આવ્યું. વિશેષ નોંધનીય છે કે પ્રસૂન જોશી પ્રસિદ્ધ ગીતકાર, કવિ, લેખક તથા હાલમાં પ્રસાર ભારતીના અધ્યક્ષ છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 6, એલેક્ઝાન્ડર મુન્ટેનુએ કયા દેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, મોલ્ડોવા. હવે મિત્રો, એલેક્ઝાન્ડર મેન્ટુન્યુએ 3 જુલાઈ 2026ના રોજ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. આનું કારણ એ હતું કે સિદ્ધાંતો મુજબ કાર્ય ન કરી શકવાના કારણો અને મોલ્ડાસા ભ્રષ્ટાચાર વિવાદને લઈને રાજીનામું આપી દીધું છે, જેમનો કાર્યકાળ માત્ર 8 મહિનામાં પૂર્ણ થઈ ગયો. અસરની વાત કરીએ તો સમગ્ર મંત્રીમંડળે રાજીનામું આપી દીધું છે. માયા સંધુએ રાજીનામું સ્વીકારી નવા વડાપ્રધાનની નિમણૂક સુધી તેમને કેરટેકર વડાપ્રધાન તરીકે કાર્ય ચાલુ રાખવા જણાવ્યું. વિશેષ વાત એ છે કે મોલ્ડોવાએ યુરોપિયન યુનિયનમાં જોડાવાનો પ્રયાસો પણ યથાવત રાખ્યા છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 7, નેટ રાઇટ કેમ્પસ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ એરપોર્ટ
ક્યુ બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, લખનઉ. હવે મિત્રો ચૌધરી ચરણસિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતનું FSSAIનું ઈટ રાઇટ કેમ્પસ પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ એરપોર્ટ બન્યું. પ્રમાણપત્ર આપનાર ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રહ્યા. જ્યારે રેટિંગની વાત કરીએ તો 3 સ્ટાર કોમ્પ્લાયન્સ રેટિંગ આપવામાં આવ્યું. આની માન્યતા 24 માર્ચ 2026 થી 23 માર્ચ 2028 2 વર્ષ માટે રહેશે. મૂલ્યાંકન માટે ખાદ્ય સુરક્ષા, રસોડાની સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન અને શાકાહારી માંસાહારી વિભાગોની અલગ વ્યવસ્થાના આધારે આમને પ્રાઇઝ આપવામાં આવ્યું છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8, શિવ કથાર્ગ કયા રાજ્ય સાથે સંબંધિત છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, હિમાચલ પ્રદેશ. હવે મિત્રો રાજ્યની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ જીઆઈ ટેગ 1 જુલાઈ 2026ના રોજ આપવામાં આવ્યો. સ્થાનની વાત કરીએ તો સ્પીતિ ખીણ, સ્પીતિ વેલીમાં ઉગાડાતી સી બકથોર્ન જાતિને જીઆઈ ટેગ મળ્યો છે. હવે મિત્રો આની વિશેષતા એ છે કે -43 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઉગી શકે છે અને વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટથી સમૃદ્ધ હોવાથી તેને વન્ડર પ્લાન્ટ તરીકે ઓળખાય છે. એનો ઉપયોગ જ્યુસ, કોસ્મેટિક્સ, ઔષધીય ઉપયોગ તથા જમીન ધોવાણ રોકવામાં મદદરૂપ છે. આ સાથે હિમાચલ પ્રદેશના કુલ 8 ઉત્પાદનોને એક સાથે જીઆઈ ટેગ મળ્યા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9, ભારત જાપાનનું 16મું વાર્ષિક શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, નવી દિલ્હી. હવે મિત્રો તારીખની વાત કરીએ તો 1 થી લઈ અને 3 જુલાઈ 2026 દરમિયાન આ સંમેલન યોજાયું. સ્થળની વાત કરીએ તો નવી દિલ્હી. ભાગ લેનાર નરેન્દ્ર મોદી અને સાનાઈ ટકાઈચી. મુખ્ય પરિણામ 16 સહયોગી નિર્ણયો અને ભારત જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ વધુ મજબૂત બનાવવામાં આવશે. હવે મહત્વપૂર્ણ પહેલની વાત કરીએ તો યુનિકોર્ન પ્રથમ સંયુક્ત સંરક્ષણ વિકાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો. ઇકોનોમિક સિક્યુરિટી ડિક્લેરેશન, સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ્સ અને ફાર્મામાં સહયોગ કરવામાં આવશે. ઇન્ડિયા જાપાન એઆઈ સ્ટ્રેટેજિક ડાયલોગની શરૂઆત કરવામાં આવી અને CBG કોર્પોરેટિવ બાયોગેસ ફોર ગ્રોથ પહેલ શરૂ કરવામાં આવી. 10 ટ્રિલિયન યેન જાપાની રોકાણના લક્ષ્યને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10, વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 6 જુલાઈ. હવે મિત્રો ઉજવણી દર વર્ષે 6 જુલાઈના રોજ કરવામાં આવે છે. આને જાહેર કરનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGA સપ્ટેમ્બર 2024માં જાહેરાત કરી હતી. પ્રથમ ઉજવણી 6 જુલાઈ 2025માં કરવામાં આવી હતી. હવે મિત્રો તારીખનું મહત્વ એ છે કે 6 જુલાઈ 1979ના રોજ સેન્ટર ઓફ ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ ઓફ એશિયા એન્ડ ધ પેસિફિક CIRDAPની ઢાકા બાંગ્લાદેશ ખાતે સ્થાપનાની યાદીમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આનો ઉદ્દેશ્ય ગ્રામીણ ગરીબી દૂર કરવી, ખાદ્ય સુરક્ષા વધારવી, ડિજિટલ અંતર ઘટાડવું અને આબોહવા સ્થિતિસ્થાપક ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 11, ગૃહ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પ્રશાંત સીતારામ. હવે મિત્રો લોખંડે પ્રશાંત સીતારામની ગૃહ મંત્રાલય MHAમાં અતિરિક્ત સચિવ એટલે કે એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી. આની મંજૂરી 2 જુલાઈ 2026ના રોજ અપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ ACC દ્વારા આપવામાં આવી. કેડરની વાત કરીએ તો 2001 બેચના IAS ઓગમુટ કેડરના છે. વિશેષ નોંધનીય છે કે ગૃહ મંત્રાલયમાં ફરજ સાથે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે વધારાનો કાર્યભાર પણ ચાલુ રહેશે ત્યાં સુધી નિયમિત અધ્યક્ષની નિમણૂક ન થાય. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 12, સેબીએ ડિબેન્ચર ટ્રસ્ટીશીપ ફ્રેમવર્કની સમીક્ષા માટે વિશેષ સમૂહની રચના કોની અધ્યક્ષતામાં કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, અનંત બરુઆ. હવે મિત્રો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આ રચના કરવામાં આવી છે જેના અધ્યક્ષ અનંતા બારુઆ રહેશે અને સહ અધ્યક્ષની વાત કરીએ તો રજનીશ કુમાર રહેશે. હવે મિત્રો આનો હેતુ સેબી ડેબેન્ચર ટ્રસ્ટીઝ રેગ્યુલેશન 1993ની સમીક્ષા અને આધુનિકીકરણ કરવાનો છે. મુખ્ય કાર્યની વાત કરીએ તો રોકાણકારો હિતનું રક્ષણ મજબૂત કરવું, ડિબેન્ચર ટ્રસ્ટીના નિયમોમાં સુધારા કરવા, નેટવર્થ માપદંડની સમીક્ષા અને નિયમન પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. હવે મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો વિડીયો એમને અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.